તું શું કર હે ભુવા તું મને બાધા આલે આ સુખ લેવા જ ને છોકરા એવા પાકવા જો રૂપિયા આપવા જો ધલ આપવા જો પછી બાજલી કોઈ બેઠા બેઠા 3 મહિને બાધા લ્યો અમને લેવો બાધા રાખજો તું પણ મારી ગાડી સો વગર ન હવારી ચાલુ ના થાય હું બાધા રાખું કે ભાઈ ગાડી ચાલુ થઈ જાય 3 મહિને હું બાધા રાખું છું 3 મહિને ગાડી ચાલુ થઈ જાય અને ભુવાની બાધા લેવા ગાડી ચાલુ થાય ના થાય એટલે હીરાબી જેવો મિકેનિક જોઈએ અને મિકેનિક આવો તરત એને કે લ્યો બાપુ આ તૈયાર ગાડી એ તમારા શરીરમાં બીમારી હોય તમે એના પર દોડ લેવા છો એ રે દોડો તો તમારી બીમારી મટાડે અને દોડ લેતો હોય તો ઘઉંનો બાજરીનો શું લઈશે મારી બનાની નદીમાંથી 2 તગારા ભરીને લાવું રેત અને એ દોડ લેવાથી તું લાવું તો હું દોડ ચાલે માનું અને એને માનું નદીની રેત મળવાય કેમ તો હીરાભી આખી ઉંમર ગાડીઓ રિપેરિંગ કરે છે તો એ ફટ લઈને ગાડી બતાવું તો ખબર પડી જાય કે ઓમાં આટલો કલર જોઉં છે ઓમાં આટલા ઘુમાશે કેમ કે એનો વિષય છે બાબુરામને હું પૂછું કે બાબુરામ 1 વીઘા કેટલી બાજરી થાય બાબુરામ કહે છે કે 40 મણ કે 50 મણ કેમ કે એવું આવે છે એ ખેડૂત છે એમ એ મારા બેટા હાથમાં ઘઉં પકડે છે 20 વર્ષથી એટલે 37 આવે છે તમને નહીં ખબર પડતી કાયમ પકડે છે 1 ટકા ભરીને ફેર તેના મળે છે કે ઓમો દોડ આવો હોજ પડે 6 પડતી ઓમો દોડ આવો તો ઓમોનું જો એ ભોરત કે જે ભાડું લેવાય બાપડા ગરીબ લોકો ભોળા લોકો કાપી નાખે છે હે અને હાવ જે હાવ બાપડા જે શિક્ષણ નહીં એવા તમે તમારા જેવા ભણેલા કરેલા તો એ આવતા જ નહીં પણ જો હાવ તમારું ઘર ભાડે ये तो एम ज के तारा हग्गा भाई माता बेली छो एक भाई नो छोकरो પડતો હોય તો તું જાતો હવે બોલો આ બે ભાઈ હવે છોકરો પડ્યો છે પેલાનો અને નેનો ભાઈ ના જાય તો આ જિંદગી ભેગા બે હે આવી બાધા હોય હગ્ગા ભાઈના ઘેર ના જવાની બાધા એમ કરીને આપણામાં આ ભેર ગલાવે છે તમે આને અમે તો બોલવાના મને જેટલી ગાડીઓ પડે છે ને એટલો તો ફૂલી નહીં ચડે મને જેટલી ગાડીઓ હમણાં તો ચાલુ થઈ છે ને અને બોલવી જ જો ગાડી ખાવી છે એ ગાડીઓ નહીં મારા માટે એ વખાણ છે મને ગાળ નહીં લાગતી કેવક સન્માનમાં ચાણ પોણી કેવક સન્માનમાં કહુમાં રડિયા કેવક સન્માન કરે સીધે સાચા ગણી કેવક મળવાળી શેકેલ ધાણી કેવક સન્માનમાં ગાળો ખાવી પડે એમાં શું આપણે લાભ કે આની કેવક ઘણા દાડા ફૂલ કરે હવે 2 મહિના ગાળીઓ ખાવી તો ઘરો પર ઉડો પડવાનો પણ આ કોક તો બચી જાય ને ઓમાંથી તો એની ઓતરડી મને ખાલી આશીર્વાદ મળી જાય કે બાપજી છો બોલતા હતા એ હાથું બોલી ગયા હો સમાજને લૂંટી લીધો છે દારૂડિયો ઘણો સારો એનું એકલાને પતા મેલ દે વારે વારે હા રીહણું તો બે હા જમીને થવાનું કોક દાડો તો બગડે અને એ દાડો મારો બેટો કે માતા મેલ દે કોક હોય કે ચાપડી મેલ દે કોક દાડો મેળવી મેલ દે એટલે આપણે તો વળા કરવાનું આપણે છાપ કરી ન કાઢને એટલે મહેરબાની કરી દિવાળીઓના હોતા બધું કરજો કદાચ દારૂડિયો સુધરે પણ દિવાળીઓ નહીં સુધરે એટલા સુધી હું કહું છું હાલ હમણાં થોડા દિવસ થયા છે 3 દિવસ આપણા ઠાકોર સમાજની દીકરી પાભરની અંદર બનાસકાંઠામાં જે થરાદમાં ગેનીબેન એનું નામ છે કદાચ અને બેન એક અંધશ્રદ્ધા વિશે બોલીને એના હંગાતે લોકો એ બેનનો કેટલો વિરોધ કરે છે એક બેન એક ઠાકોર સમાજની નારી શક્તિ એક આગળ આવી છે અને આગળ આવીને એમ કહી રહી છે કે ભૂપાળાનો કે દેવાળાનો શબ્દ ના કરતા તો એ દીકરીને આજે તમે વોટ્સઅપમાં ફેસબુકમાં ઇન્સ્ટામાં જોજો એના વિશે કેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી અને એ નમાલા લોકો કરી રહ્યા હારો વ્યક્તિ કરતો મારી સમાજની દીકરી છે કદાચ અને એને સત્ય બોલી છે શું ખોટું કીધું છે એને કહેવું જોઈએ એના સમર્થનમાં આપણે બધા આવો આ જે દીકરી બોલી છે આ જે જો પાછી પડી જશે તો અમારા જેવો કાલ નહીં બોલી શકે આજે એમની સંખ્યા વધારે છે દોડ લેવા વાળાની ને ભુવા પણ બોલું છું બીજા નહીં બોલતા ભુવા જ બોલું છું અને ભુવને એમ છે કે આ ગેનીબેન બોલી છે અમારી દુકાનો બંધ થઈ જશે આ દુકાનો બંધ થઈ જાય ને એના મરચા લાગે છે બીજા નહીં આ દુકાનોનો લોક મરાઈ જાય છે
ઠાકોર સમાજને મોટું નુકસાન કર્યું તો દેવાળ દારૂ અને હજુ ઈ રે 60 લાખની રે ગાડીઓ ફેરવીને આપણા છોકરા હેડતા આવે એ દિવાળા કરી તમે લૂંટી નાખી. આજ કાલું ઘેલું ભજન છે મુકેશજીના ત્યાં તો જો બાલીપુર શિયાળો છે તો બાલીપુર રાખ્યું છે અને એક ભુવાન બોલાવો તમે જોજો ઉનાળો હોય તો ઘરમાં રાખે નહીં ખબર પડતી આપણે ઉનાળો હોય તો મારો બેટો કે ઘરમાં રાખો કેમ કે ખોટું કરવાનું છે. અને અમારા 4 ભક્તો ગામમાંથી ખાલી હાશમથી બોલાવજો અને કેજો એ તરત કે તંબુ મંજીરા બાયલા ઓરા કેમ સાચું કરવાનું છે. બસ આટલું તો ખબર પડે છે ને. આ 64માં થાય છે, આ ચોકમાં થાય છે, આ ઉકાળામાં થાય અને પેલું મોય સોનું સોનું ટાઢું દુઃખ કે શિખર કાઢું દુઃખ હે અને એ ચોખ્ખું બી એટલું કે નરકે જાહો અને વગાડશો નરકે જાહો તોય આપણે હજુ સમજતા નહીં. નરકે જતો છે પણ ઓનો છોડવું નહીં, વળગ્યા છે બેટા. કરો સાચું હોય તો કરો, હું એનો વિરોધ નથી કરતો, પણ હું એમ કહું છું કે જે ક્રાંતિ સંતોએ લાવી છે ને એ ભોપાળા ના લાવી શકે. જે સંતોએ કહ્યું છે ને એ કામ બીજો કોઈ ન કરી શકે. ઊંચી મીડી તો મારા જો નરસિંહ કે છે, હું નથી કહેતો, નરસિંહ કહીને કહે છે કે ઊંચી મીડી તો એક સંતની છે. સંત એક ક્રાંતિ છે, સંત છે એ અમર તત્વ છે અને એવા જ્યારે સંતો આપણા દેશમાં છે તો ક્રાંતિ આવશે. અને એમાં હજુ આપણે ઘણું જોવાનું બાકી છે. હજુ તમે 20 વર્ષ રહો, હજુ બેટા દારૂ ગાળતા વેચતા તો થઈ ગયા છે લાઈન બાર્યો ભાઈ, પણ હજુ ખેતરમાં રાખે છે, રે આગો રાખે છે, હજુ એના ઘેર પીઠ થવા, હજુ એમની જમીન તમારી જોડે આપવાની, હજુ તમે થોડા ટકા ઝાલજો. 20 વર્ષ વેચતા તો થઈ ગયા છે, ઘેર પીઠાઈ આવશે, જમીન વેચી બધું કરશે, પણ તમે જો હલ્યા ને તો ફેર કોઈ બતાવશે. એક ઓલિયો બની શરણારામ બાપુ આયા હતા, ઓલિયો અવતારી પુરુષ હતો અને એની ક્રાંતિ લાવી સાધી છે. હજુ 20 વર્ષ પછી બીજો પણ સંત જાગશે, નહીં જાગે? જાગશે. પણ તમે એકડે રહેજો અને વ્યસનથી ફેશનથી ના બધાથી દૂર રહેજો. આ બાળકોને શિક્ષણ આપજો. અહીંયા મહેસાણામાં સાહેબો આવીને આપણે ભણાવી ગયા, પણ આપણા હજુ અહીંયા જઈને ભણાયા જો સુધી આપણા ત્યો ના પોકે ને એટલી ગણા હજુ આપણે પાછળ છીએ. તાણે અહીંયા ઠેઠ પહોંચ્યા કેવીએ. મહેસાણાના ઓય આયા છે પણ ઓય વાળા મહેસાણા જ્યાં એટલા શિક્ષણમાં આપણે પાછા હતા. આ દેશ એક સંતોનો દેશ છે ને એના માટે તબલા ઉપર છે એક સંત કહે છે, કેવું કહે છે